રાજ્યમાં સ્માર્ટ મીટરના મુદ્દે વીજ કંપનીનો રોલ, બેંક મુદ્દો ગરમાયો। ગુજરાતમાં પ્રીપેડ સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ થતા મીટર લગાવવા બાબતે વીજ કંપનીએ સ્માર્ટ મીટર લગાવવાનું મુલતવી રાખ્યા બાદ પણ વિવાદ યથાવત છે। આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરનો મુદ્દો ઉઠાવ્યા બાદ વીજ કંપની સફાળી જાગી હતી। યુજીવીસીએલ પાટણના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે પાટણમાં વીજ ગ્રાહકોના સાદા વીજ મીટર તબદીલ કરીને સ્માર્ટ વીજ મીટર પ્રમાણે કરવામાં આવશે તે વાત તદ્દન ખોટી છે। સ્માર્ટ મીટરને લગાડવાની કોઈ કામગીરી કરવામાં આવી નથી। ઉત્તર ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સ્થગિત કરવામાં આવી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્કેશ। અલ્કેશ, શું વિગતો મળી રહી છે? કૃષ્ણા, જે રીતે સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ પ્રીપેડ મીટરનો વિરોધ થઈ રહ્યો હતો, જે લાઇટ બિલ વધારે આવતા હતા એને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં અસંતોષ અને વિરોધ થતા આ જે જીબી દ્વારા પ્રોગ્રામ હતો એ અત્યારે હાલ પૂરતો પડતો મૂકવામાં આવ્યો, પરંતુ આજે પાટણ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દે લઈને એક પ્રેસનું આયોજન કરતા જે પાટણ યુજીસીએલ કંપની દ્વારા એકાએક હરકતમાં આવી હતી અને આ જે પ્રેસ થઈ રહી હતી એને ખાળવા માટે ગઈકાલથી જીવીના કર્મચારીઓ એકાએક પ્રેસ નોટ આપવા માંગ્યા હતા, જાહેરાત આપવા માંગ્યા હતા અને લોકોને સ્માર્ટ મીટર પ્રત્યે હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે એવું એ લોકોએ હાલ જણાવ્યું હતું। જી કૃષ્ણા। જી આભાર અલ્કેશ, માહિતી આપવા માટે।